હળવદ તાલુકાના માથક ગામે આવેલા વાડાની જગ્યા આરોપીના નામે ચડાવી દેવા બાબતે તલાટી સાથે ઝઘડો કરી ફરજમાં રોકાવટ કરી તલાટી પર બે શખ્સોએ છરી વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેથી ભોગ બનનાર યુવકે આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। આ બાબતની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામે રહેતા અને માથક ગામે તલાટી તરીકે ફરજ બજાવતા જગદીશભાઈ કરમશીભાઈ आल ए आरोपी हरपाल सिंह जयवंत सिंह झाला तथा मितराज सिंह हरपाल सिंह बने माथक गामना हळवदवाड़ा विरुद्ध हळवद पोलीस स्टेशन में फरियाद नोंधावी है। गत तारीख 20/5/2024 रोज फरियादी माथक गाम पंचायतना बीड विभाग पंचायत तलाटी तरीके गुजरात सरकारना पंचायत विभाग में सरकारी नौकरी करता होय तेमनी कायदेसरनी फरज बजाववा माटे माथक गाम पंचायत खाते हाजर हता, त्यारे माथक गामे आरोपी हरपाल सिंह આવી માથક ગામમાં આવેલી વાડાની જગ્યા પોતાની નામે ચડાવી દેવા બાબતે ફરિયાદી સાથે ઝઘડો કરી જેમ ફાવે તેમ બીભત્સ ગાળો આપતા ફરિયાદીએ ગાળો દેવાની ના પાડતા આરોપી હરપાલ સિંહ ઉશ્કેરાઈ જઈ પોતાની પાસે રહેલી છરીથી ફરિયાદી પણ હુમલો કરતા ફરિયાદીએ તેમનો હાથ પકડી લેતા ઝપાઝપી થઈ। તે દરમિયાન આરોપી મિતરાજ સિંહે ફરિયાદીના મોઢા પર એક મુક્કો મારી ડાબી આંખના ભાગે મૂંઢ ઈજા કરી હતી અને આરોપી હરપાલ સિંહે છરીથી હુમલો કરી ફરિયાદીને એક ઘા ડાબા હાથની કોણી પાસે મારી ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી। ફરિયાદીની કાયદેસરની ફરજમાં રોકાવટ કરી હતી, જેથી ભોગ બનનાર જગદીશભાઈએ આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે આરોપી વિરુદ્ધ ઇપિકો કલમ 333, 332 ને 353, 294, 506, 114 તથા જીપી એક્ટ કલમ 135 મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે। બેચર રાજપૂત, ટીવી18 ન્યૂઝ, હળવદ। ગામના તલાટી તરીકે ફરજ બજાવતા અમારા જગદીશભાઈનો સાથે જે ઘટના બની છે એ ખૂબ નિંદનીય છે અને આમની સામે કડક હાથે જે આરોપીઓ છે એમની સામે કાર્યવાહી થાય એવી અમારી તલાટી મંડળની માંગણી છે। જો અમારા જિલ્લા મંડળ સાથે થયેલ ચર્ચા મુજબ જો કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમે અમારી આગળની રણનીતિ મુજબ કાલથી અમે અમારા કાર્યક્રમ આગળ લડત અમે ચાલુ રાખીશું। બનાવ પાછળ કારણ તો બીજું વિશેષ કંઈ નથી, ફક્ત જે અરજદાર છે એને પોતે કંઈક કામથી ગેરકાયદેસર વાડો ખાતે કરવા બાબતે અમારા તલાટીશ્રી પાસે આવેલ હતા અને તેઓને નિયમ મુજબ ના હોય એમને જણાવેલ કે તમે ડોક્યુમેન્ટને જે કંઈ છે એમને પૂરા પાડો તો અમે થતી જે ઘટતી કાર્યવાહી કરશું, તો એને ઉશ્કેરાઈ જઈ અને પોતે એમને છરી વડે એમની ઉપર હુમલો કરેલો હતો। બે પિતા પુત્ર બંને સાથે હતા, તેઓએ એમને છરી વડે એમની ઉપર હુમલો કરી અને આ ઘટના સમગ્ર બનવા પામી છે। શું અગાઉ ક્યારે કોઈ તલાટી આવી રીતે 2 નંબરમાં કંઈ આવું કરેલું હોય છે એના કારણે આવું કંઈ બનાવ બન્યો છે? ના, એવું કંઈ ના હોઈ શકે। આ ફક્ત અત્યારે જે પોતે અરજદાર એક ગુનાહિત માનસિકતા ધરાવતો હોય અને આ ઘટના બનેલી છે, બાકી એવો કોઈ બીજો પ્રશ્ન નથી। હળવદ તાલુકા તલાટી કમ મંત્રી મંડળ તરફથી માથક ગામે ફરજ બજાવતા તલાટી કમ મંત્રી જે.કે. આલ પર હુમલો થયાની એક ઘટના બનેલ છે અને એ સંદર્ભે મને તાલુકા વિકાસ અધિકારીને મંડળ તરફથી એક આવેદનપત્ર આપવામાં આવેલું છે। મંડળની માંગણી છે કે જે દોષિતો છે તેમની સામે કડક હાથે કાર્યવાહી થાય અને તલાટી નિર્ભય થઈને નિષ્પક્ષ રીતે સત્યના પક્ષમાં પોતાની ફરજ તટસ્થ રીતે ગામે જઈ અને બજાવી શકે એ માટેનું વાતાવરણ નિર્માણ થાય। હળવદ તાલુકાના પીઆઈ શ્રી વ્યાસ સાહેબ સાથે પણ મારે ચર્ચા થઈ છે અને સાહેબ નિયમ અનુસાર જે કાર્યવાહી કરવાની છે એ દિશામાં અત્યારે પ્રયત્નો કરી રહ્યા છે।